જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સૂત્ર આપનાર સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મ જયંતિ નિમિત્તે પરિવાર 4 રસ્તા સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે। મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણ જેવા અન્ય રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો। તેમની 161મી જન્મજયંતિ નિમિત્તે શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા સ્થિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય પરિવાર દ્વારા પરિવાર 4 રસ્તા સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શાળાના ટ્રસ્ટી એવા મીનાબેન શૈલેષભાઈ મહેતા તથા શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહીં શાળાના શિક્ષકો અને અન્ય મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મીનાબેન મહેતા તથા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સ્વામી વિવેકાનંદના વિચારોને તેમના દ્વારા ભારતના સ્વપ્નને યાદ કરાવ્યા હતા। આજે સ્વામી વિવેકાનંદજીને 161મી જન્મજયંતિ આજના દિવસને યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા વિવેકાનંદજીની પ્રતિમાનું અહીંયા અનાવરણ પણ કરવામાં આવ્યું છે। કેટલાક વર્ષોથી અહીંયા આગળ સ્વામી વિવેકાનંદને લગતા કાર્યક્રમો 12 જાન્યુઆરીએ કરવામાં આવે છે। મને યાદ આવે છે કે રન ફોર વુમન સેફટી, જેમાં હજારો યુવા યુવતીઓએ ભાગ લીધો હતો। ક્લીન વડોદરા એના હેઠળ અહીંયા હજારો લોકોએ સફાઈ ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો। રન ફોર વુમન સેફટીમાં જિન્નત અમાન અને ક્લીન વડોદરામાં પૂનમ ધિલ્લોન પણ અહીંયા હાજરી આપી હતી। સ્વામી વિવેકાનંદના જે સિદ્ધાંતો હતા, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, યુવાનો પોતાના ધ્યેય પ્રત્યે જાગૃત થાય, એમને જે કંઈ ધ્યેય નક્કી કર્યા હોય એ ધ્યેયો તરફ આગળ વધે અને સ્વામી વિવેકાનંદના માર્ગદર્શન, એમના પથદર્શન પર ચાલે એવા શુભ આશયથી આજે અહીંયા સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ, SSV2, SSV3 ને બરોડા પબ્લિક સ્કૂલ, તમામ સ્કૂલના બાળકોએ આમાં ભાગ લીધો છે। અને યુવાનોને લગતી કૃતિઓ પણ અહીંયા રજૂ કરવા, નાટ્ય પણ રજૂ કરવામાં આવ્યા। તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। અને આપના મારફત વડોદરા શહેર, નગર અને ગુજરાતના તમામ યુવાનોને સ્વામી વિવેકાનંદ, જેમનું ઓરિજિનલ નામ નરેન્દ્ર હતું, એટલે સ્વામી વિવેકાનંદ પરથી અને આજના નરેન્દ્રભાઈ મોદી બંનેની પરથી પ્રેરણા લઈને એમનો ધ્યેય નક્કી કરે એવી અપેક્ષા રાખું છું। All power within us and we can do everything or anything. આ એક સુંદર મેસેજ 161 વર્ષ પહેલાં જ્યારે સ્વામી વિવેકાનંદજીએ આપ્યો હતો, ત્યારથી એમનું લક્ષ્ય ભારત ખૂબ સફળતા પામે, ભારતનો યુવા ખૂબ સફળ થાય અને મહેનત કરીને જ સફળતા મળે છે। સફળતાના કોઈ શોર્ટકટ નથી હોતા। એ મેસેજ આપનાર શ્રી સ્વામી વિવેકાનંદજીને આજે નમન કરીએ છીએ એમના 161મા જન્મદિવસ પર। અને અમારી શાળા સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા પરિવાર 4 રસ્તા પર સ્થાપિત સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને આજે બાળકોએ અહીંયા આવીને ખૂબ સરસ રીતે એમના મેસેજ અમે જીવનમાં ઉતારીશું એટલી સરસ રીતે એમણે રજૂઆત કરી છે, શપથ લીધા છે। તો આજના આ સરસ દિવસે એમને સ્વામીજી યુવા વયે જ એમનું નિધન થયું હતું, એટલે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે। અને સ્વામીજીના ક્રાંતિકારી અને તેજ વિચારોથી આજનો દરેકે દરેક યુવા સકારાત્મકતા સાથે આગળ વધે અને જીવનમાં પોતાનું લક્ષ્ય પૂર્ણ કરે એવી આજના દિવસે સર્વેને ખૂબ ખૂબ શુભકામના। અને આવનાર 22 તારીખની પણ શ્રી રામલલ્લાના જન્મ ઉત્સવની પણ આપના માધ્યમથી સર્વેને ખૂબ શુભકામના પાઠવું છું। અને આપણા આરાધ્ય દેવ એમના ફરીથી પ્રસ્થાપિત થયેલા એમના કુટીરમાંથી
એ જ્યારે એમના મહેલમાં જઈ રહ્યા છે, યોગ્ય જગ્યાએ જઈ રહ્યા છે, ત્યારે એ દિવસે પણ આપણે સર્વે વડોદરાવાસી નહીં, પૂરો દેશ એ દિવસને દિવાળી તરીકે ઉજવી અને ખૂબ સુંદર રીતે દીપ પ્રગટાવીને પોતાના જીવનમાં પણ દીપનું ઉજાસ ફેલાવે એવી પ્રાર્થના કરું છું.